બીજી વાર? અરે મને તો એ નથી સમજાતું કે તમારું ધ્યાન જ ક્યાં હોય છે. હવે મારાથી થઈ ગઈ ભૂલ. બસ ભૂલ કરીને કહી દેવાનું અમારી ભૂલ થઈ ગઈ બસ. અને આ ભૂલ તમને કેટલી ભારે પડશે ને એ તો જો મોટી બા નહીં મળે ને ત્યાં જ તમને ખબર પડશે. તમારે જે કેવું હોય કહો, પણ અમને મોટી બાને શોધવામાં મદદ કરો પ્લીઝ. બીજો કોઈ રસ્તો છે મારી પાસે? આપણે એક જ નાવડીમાં સવાર છીએ. જો તમને મદદ નહીં કરું ને તો હું ડૂબી જઈશ. ત્વનિત, ત્વનિત, સરગમ શું થયું? શું વાત છે? મોટી બા કે બહાર નીકળી ગયા છે, પણ એનું કોઈ તો કારણ હશે ને. મને નથી ખબર, પણ આપણે કંઈક તો કરવું પડશે ને. હા સરગમ, તને ખબર છે ને મોટી બાની તો તબિયત પણ સારી નથી રહેતી. મને બહુ ડર લાગી રહ્યો છે. સરગમ તું ચિંતા ન કરીશ, બધું ઠીક થઈ જશે. પણ આપણે મોટી બાને શોધવા તો પડશે ને. એમને તો આજકાલ કંઈ યાદ પણ નથી રહેતું. એમને કંઈ થઈ ના જાય. સરગમ એમને કશું જ નહીં થાય. ચાલ આપણે અત્યારે જઈએ. ચાલ. હા. આંટી, તમારે શું કામ છે? મારે વાળ કપાવવાના છે ભાઈ. પણ તમારા વાળ તો એકદમ બરાબર છે અને કપાવવાની કોઈ જરૂર નથી લાગતી. જરૂર છે, તમને નથી ખબર. શેની નથી ખબર? અરે ભાઈ, મેં મારી માની કોઈ વાત માની નથી, પણ હવે માનીશ. તમારી માની કઈ વાત નથી માની? મારી માં મને કહેતી કે બેબી સમયસર વાળ કપાવવા જોઈએ. મેં એની વાત ના માની, એનો બહુ અફસોસ છે મને, પણ હવેથી હું એની બધી વાત માનીશ. આંટી, તમે કોણ છો અને તમારા માનું શું નામ છે? હું કોણ છું? હું કોણ છું? મારી માનું નામ? જુઓ જુઓ, તમે એ પોતાની ઓળખ જ ભૂલી ગયા છે. એકદમ અજાણ થઈને ફરી રહ્યા છે. અમે એમને પૂછ્યું કે એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એમના માનું શું નામ છે, એમને કશું જ ખબર નથી. લાગે છે બધું જ ભૂલી ગયા છે. લાગે છે એ માનસિક રીતે બીમાર છે. આપણે એમની મદદ કરવી જોઈએ. લાચાર અને મજબૂર અને બીમાર માણસની મદદ કરવી એ જ આપણી માણસાઈ છે. જો તમે આંટીને ઓળખતા હોય તો તરત જ આગળ આવો. અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો પ્લીઝ. એક બીમાર વ્યક્તિની મદદ થઈ જશે. આંટી, તમારે કંઈ કહેવું છે? હું આજે વાળ કપાવીને જ રહીશ. મારી માની ઈચ્છા હું પૂરી કરીને જ રહીશ. ત્વનિત, આપણા ઘર પછીના પહેલા 4 રસ્તા છે. આપણે અહીંયાથી જ શરૂઆત કરી. કોઈકે તો મોટી બાને જોયા જ હશે ને. હા. ભાઈ, તમે આમને ક્યાંય જોયા છે? ના, નથી જોયા. બેન, આ મારા મોટી બા છે. તમે આમને ક્યાં જોયા છે? બરાબર જોયા છે? ભાઈ ભાઈ એક મિનિટ, આ જુઓ, આ મારા મોટી બા છે. તમે આવતા જતા ક્યાંય જોયા છે અમને? ક્યાંય પણ જોયા છે અમને? તમે આમને ક્યાંય જોયા છે? પ્લીઝ ધ્યાનથી જુઓ ને. ધ્વનિત, ધ્વનિત, તને કઈ જાણ થઈ? ના, તને? ના, ખબર નહીં મોટી બા ક્યાં હશે. મને તો બહુ જ ચિંતા થઈ રહી છે. હિંમત રાખ સકે. આપણે મોટી બાને શોધવાનું ચાલુ રાખીએ.
આપણને આપણા મોટી બા મળશે જ. હા ચાલ ચાલ. જો તમે આંટીને અરે? ઓળખતા હોય તો તરત જ આગળ મોટી આવો. બા અહીંયા મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમારે કોઈને કશું કહેવું છે? હું આજે વાળ કપાવીને જ રહીશ. મારી માની ઈચ્છા હું પૂરી કરીને જ રહીશ. હા લોકો કરવા શું બેઠા છે ને એ કાંઈ નથી સમજાતું. અને હવે આ વિડિયો આખું ગામ જોશે. હલો, કઈ ખબર પડી મોટી બાની? ના મને તો ખબર નથી, પણ હું અટાણે એક વિડિયો જોઈ રહી છું. શું વાત કરો છો તમે? એ જ જે તમે સાંભળી રહ્યા છો. જે વ્યક્તિના ઘરની બારે ન કાઢવી જોઈએ એ અટાણે રસ્તા પર રખડી રહી છે. અને હવે એ વાત આંખ દુનિયા જોઈ રહી છે, એ પણ લાઈવ. એ વિડિયો મને મોકલો તો. હા હું મોકલું છું. અમે એમને પૂછ્યું કે એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એમના માનું શું નામ છે, એમને કશું જ ખબર નથી. લાગે છે બધું જ ભૂલી ગયા છે. જો તમે આંટીને ઓળખતા હોય તો તરત જ આગળ આવો. આ મોટી બા અહીંયા કેવી રીતે પહોંચી ગયા હશે? અને આ માણસને અત્યારે જ સમય મળે આ બધું કરવાનો? મમ્મી, હવે વધારે રાહ જોઈ શકાય એવું નથી. આ મીડિયા વડે તો આખા ગામમાં જાહેરાત કરી દીધી. આ ફજેતીની તો બીજું શું છે? હવે વધારે આપણી ઇજ્જતના ધજાગરા ઉડે એ પહેલા આપણે મોટી બાને જઈને લઈ આવીએ. હા મમ્મી, હવે જો આપણે યોગ્ય સમયે ત્યાં નહીં પહોંચીએ ને તો મુસીબત વધારે વધી જશે. આપણે ઝડપથી નીકળીને ત્યાં પહોંચી જઈએ. જુઓ, માનસિક રીતે કમજોર એવા વ્યક્તિને પોતાના જ સ્વજનો એમને અલગ કરી દીધા છે અને સમાજમાં ઢંઢેરો પીટાવે છે કે અમે અમારા વડીલોનું ધ્યાન રાખીએ છીએ. આ છે પુરાવો આપણી પેઢીનો. દીકરાના લગ્ન કરાવ્યા બાદ વર અને વહુ આ બે જણનો જ સંસાર. દીકરાને જન્મ આપ્યો, સંઘર્ષ કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને હવે દીકરાનો વારો આવ્યો તો જુઓ, આ છે આપણા ભારત દેશનું ભવિષ્ય. ભારતીય સંસ્કારને ભૂલાવતું અને આપણા અસ્તિત્વને મટાડતું, લાલચુ અને સ્વાર્થી. ચાલો આપણે આ બાના મોઢે જ સાંભળીએ. બા, તમે કોણ છો? મને ખબર નથી. તમારું ઘર ક્યાં છે? ખબર નથી. તમારા પતિ, દીકરા, વહુનું નામ શું છે? મને નથી ખબર. ખાલી એટલી ખબર છે કે મારે વાળ કપાવવાના છે. મારી માએ કહ્યું છે મને એ વળશે. માને ખુશ કરવાના છે મારે. જુઓ, એ માત્ર વાળ કપાવાની અને એમના માં વિશેની વાતો કરે છે. એમને જરા પણ ખ્યાલ નથી કે એમના પરિવારમાં કોણ કોણ છે. તો જે પણ વ્યુઅર મારો વિડીયો જોઈ રહ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમે આ બા વિશે કંઈ પણ જાણતા હોય તો આપણે આ બાને એમના પરિવાર સાથે મળાવીએ. ઓ ભાઈ, આ અમારા મોટા મમ્મી છે. તો તમે છો એમના સંબંધી? હા, આ મારા મમ્મીજી છે. જુઓ, આ છે એમના બહુ. તો તમને આ માનસિક રીતે બીમાર વ્યક્તિ એટલા ભારે લાગ્યા કે તમે એમને આમ રસ્તે રઝળતા મૂકી દીધા? એવું કંઈ નથી. હા, એવું કંઈ નથી તો આ લેડી અહીંયા કેવી રીતે? એ અમને કીધા વગર જ ઘરેથી નીકળી ગયા હતા. તો તમે એમને શોધવાનો પણ પ્રયત્ન ન કર્યો? કે પછી પેલી કહેવત તમારા ઉપર જ લાગુ પડે છે કે દેવ ગયા અને પૂજવા ટળ્યા? ઓ પ્લીઝ, અમારે તમારા કોઈ જ પ્રશ્નોનો જવાબ નથી આપવો. કેમ નથી આપવો? કારણ કે અમે લોકો જુઠ્ઠા નથી, સમજ્યા? અમારી સામે આવી રીતે આંગળી ઉઠાવીને વાત કરે છે. અમની દાદાગીરી તો જુઓ. જે અમારી સાથે આવી રીતે વાત કરે છે એ ઘરમાં બીમાર અને લાચાર વ્યક્તિ સાથે શું શું નહીં કરતા હોય. જુઓ ભાઈ, તમે સમજો છો બિલકુલ નથી. હા, રાઈનો પહાડ બનાવવાની જરૂર નથી. ચલો મોટા મમ્મી, આપણે આપણા ઘરે જઈએ. હા હા ચાલો. ચલો. ઓ ભાઈ, જવા દો પ્લીઝ.
આજે તો અમે આ ખબર તમારા સુધી પહોંચાડી, પણ શું વૃદ્ધો સાથે આવો જ અત્યાચાર થશે? આ ખબર અમે તમારા સુધી જલ્દી પહોંચાડીશું. જોડાયેલા રહો મારી સાથે. ધ્વનિત, ધ્વનિત આ જો. તમારા પતિ, દીકરા, વહુનું નામ શું છે? ખબર નથી, મારે બસ વાળ કપાવવા છે. માએ કહ્યું છે માં વળશે મને એમને ખુશ કરવાના છે મારા માને. જુઓ, આ માત્ર એમના વાળ કપાવવાની વાતો કરે છે ને એમના મા વિશેની વાતો કરે છે. એમને એમના પરિવાર વિશે કશું જ ખબર નથી. હા તો મોટી બા છે. મોટી બા ત્યાં શું કરી રહ્યા છે? જો ને મીડિયા વાળાએ તેમને ઘેરી જ લીધા છે. હા, મીડિયા વાળાને બસ ન્યૂઝથી લેવા દેવા છે. સામેવાળાનું શું થાય છે શું નહીં એનાથી કઈ લેવા દેવા નથી. મોટી બા એકદમ ગભરાઈ ગયા અને એવું પણ લાગી રહ્યું છે. આ લોકોને બસ ન્યૂઝ જોઈએ છે, ન્યૂઝ. સામેવાળો કઈ હાલતમાં છે, પરિસ્થિતિમાં છે એ તો જોતા જ નથી. એ જે હોય એટલીસ્ટ આપણને મોટી બાના ખબર તો મળ્યા ને. જેમને આ વિડીયો બનાવીને નાખ્યો જ ના હોય તો આપણને મોટી બા વિશે ખબર જ ના પડી હોત ને. હા, એ વાત પણ છે. સોશિયલ મીડિયાના સપોર્ટથી જ આપણને મોટી બાના ખબર મળ્યા છે. સરગમ, આપણે હવે વધારે મોડું ના કરવું જોઈએ. ચાલ. ચાલ. ધ્વનિત, આપણે અહીંયા જ મોટી બાને જોયા હતા ને? હા સરગમ, પણ અત્યારે મોટી બા અહીંયા નથી. ત્યાં આપણે પેલા ભાઈને પૂછવું છે. શું કહેવું છે તારું? ચાલ. ભાઈ, હમણાં થોડી વાર પહેલા એક બા અહીંયા આવ્યા હતા. તમને ખબર છે ક્યાં ગયા? હા, એ બા અહીંયા જ હતા. એમના કોઈ સંબંધી આવીને એમને લઈ ગયા. કોણ સંબંધી? એ તો ખબર નથી, પણ હમણાં જ લઈ ગયા. કદાચ એમના વહુ હતા. અને બાય ધ વે, તમે કોણ છો? એ અમારા મોટી બા થાય છે. કમાલ છે. હમણાં થોડા સમય પહેલા બા અહીંયા એકલા હતા, હવે એમના આટલા બધા સંબંધી. જો ભાઈ, હું તમને વિનંતી કરું છું, અત્યારે મારો આખો પરિવાર બહુ મોટી મુસીબતમાં છે. તમારી એક મદદથી અમારા મોટી બા અને અમારા આખા પરિવારનો કેટલો મોટો ફાયદો થઈ શકે છે ને એ તમે નથી જાણતા. અમે તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. પ્લીઝ, અમારે અમારા મોટી બા સુધી પહોંચવું બહુ જરૂરી છે. પ્લીઝ બોલો, શું જાણવું છે તમારે? તમે એમના મોઢે કંઈ સાંભળ્યું હોય, કંઈ કહેતા હોય. એ વાળ કપાવવાની વાત કરતા હતા, માં બોલશે અને એમને ખુશ કરવાની વાત કરતા હતા. બીજું કઈ? બીજું તો હા, એ ચિંકી કરીને કોઈ નામ બોલ્યા હતા. હજુ પણ એક નામ લીધું હતું એમણે. કયું નામ? રતન. તમે બીજું કંઈ અચૂકતું નોટિસ કર્યું હોય એવું કંઈ? બેન, બધું જ અચૂકતું હતું. મેં હજુ એક વસ્તુ નોટિસ કરી હતી કે જ્યારે નામ બોલતા હતા અને બધાને વિશે બોલતા હતા ને, ત્યારે એમના બંને હાથ બહુ ધ્રુજતા હતા. હા, મને લાગ્યું કે આ બધી જ વાતો બોલતા એ બાને કંઈક પીડા થઈ રહી હશે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને તે સાંભળ્યું ને, એમણે કોના નામ લીધા? હા, હું પણ એ જ વિચારું છું. પણ આપણે આની પાછળનું રહસ્ય તો જાણવું જ પડશે. મને આ સામાન્ય વાત નથી લાગી. કદાચ આપણે આ વાત જાણી લઈએ તો આપણને આપણા મોટીબા પાછા મેળવવાનો રસ્તો મળી શકે. ચાલો, ચાલો કહું ને. મમ્મીજી, ચાલો. મમ્મી. હા, ચાલો. મમ્મીજી, મમ્મી. ચાલો. મમ્મી. મમ્મીજી. મમ્મી, આવું ના કર. મમ્મીજી, મમ્મી, મોટી મમ્મી, મમ્મીજી. મોટા મમ્મી, બહુ દુખે છે. હું વાત કરું છું મમ્મી. મમ્મીજી પણ મમ્મીજી, તમે વાત તો સાંભળો ને. બસ અહીંયા. મમ્મીજી, મમ્મી, મમ્મીજી. મમ્મી, આવું. પહેલા મને એમ કહો કે તમે ઘરમાંથી કીધા વગર બહાર નીકળી જ કેમ ગયા? હા, અરે પણ તમે આમ કેમ કરો છો? કેમ બાંધો છો મને? હા, જે મારે થોડા સમય પહેલા કરવા જેવું હતું. હા, મમ્મીજી, હા શું કરી રહ્યા છો તમે? હું જે કરું છું ને બધું બરાબર જ કરી રહી છું.